જય માતાજી, કેમ છો બધા? જય ખોડિયાલમાં। જો હરેક માણસો માતાજીને માનતા હોય ને તો કષ્ટી તો પડે છે ને, પણ તમારા કુળમાં ક્યાંય સતી પૂજાતી હોય, કોઈ હુરાપુરા બાપા પૂજાતા હોય, એ કેટલી પેઢીએ હોય, પણ એ આપણે કોઈને ખબર હોય નહીં। અમુક ટાણે કોઈને ખબર હોય ન હોય તો એનું કોઈ કરતા હોય ન કરતા હોય એટલે આપણે વધારે પડતી કષ્ટી પડે તો માણસ જોવરાવા જાય, વાં જોવરાવા જાય, તે જોવરાવા જાય। જોવરાવા જવાની કંઈ જરૂર નથી। તમારા જ ઘરમાં તમારી જ સતીમાં બેઠી છે, તમારા હુરાપુરા બાપા છે, તમારી કુળદેવી છે, કેટલી પેઢીએ બેઠી હોય એને તમે માનો ને એટલે તમારો બેડો પાર થઈ જાય। પણ સતીમાં હોય એને શું ધરવાનું હોય, શું કરવાનું હોય એ ખબર ન હોય તો કોમેન્ટ લખજો, અમે તમને કહેશું કે એને આ ધરવાનું હોય, એને આ દેવાનું હોય, એટલે એને એ રીતના થતું હોય બધું, બરાબર। તો આપણા કુળદેવી હોય એને તમે નમજો અને એક જ ચીલો પકડી રાખો કે આપણા કુળદેવી, આપણા કોઈ સતીમાં, કોઈ આપણા સુરાપુરા બાપા, એને તમે પકડી રાખો, એ જ સાચા છે। તમે બધી જગ્યાએ જોવરાવા ચાહો તેમ કે ફલાણું નડે, ઢીકણું નડે, ક્યાંય કોઈ નડતું નથી। જેટલા તમે અંદર ઉતરશો ઊંડા એટલા અંદર ઉતરતા જ ચાહો એટલે તમને કેટલો વેમ થાય, કેટલું ઓલું થાય, આ નડે ને નડે એવું થયા રાખશે। પણ એવું આ જગતમાં કંઈ છે જ નહીં, એવું કંઈ માનોમાં તમે જો ભાદરવો મહિનો અત્યારે છે તો તમે પિતૃને પાણી આખો મહિનો રેડી શકો, એવું કંઈ નથી કે તમે આટલા દિવસ રેડો, એક દિવસ રેડો, 2 દિવસ, આખો મહિનો પણ પિતૃને પાણી રેડાય। પિતૃ એક છે જ, નથી એમ નહીં, કોઈ એમ કહેતા પિતૃ નથી, પણ પિતૃ છે, માતાજીઓ છે, હુરાપુરા બાપા છે, આપણી સતીમાં છે, બધાય માતાજીનું બધું છે। પણ તમે એક જ ધારણા રાખો કે માં તું જીવાડતોય તું ને મરાડતોય તું ને ઉગાડતોય તું, તારા ઉપર આધાર। અને એક કોઈ દિવસ ઘણા લોકો એમ કહેતા માં તું મને દર્શન દે, હે સતી માં તું મને દર્શન દે, પણ માનું રૂપ અમુક ટાણે અમુક માનું રૂપ જોઈ ન થકાતું, બરાબર ને। માં એ રૂપે દર્શન દે તો તમે લોકોય ન મેળવતો, એટલે કોઈ દર્શન એવું નહીં કહેવાનું, માને જેનું ભોળું ખોડિયું હોય એને માં હાજરા હજુર જ હોય છે ને એને દર્શને આપે છે ને એના કામે કરે છે, એવું કંઈ નથી કરતા, બરાબર। એટલે માતાજી તો હાજરા હજુર જ છે, પણ એક જ ચીલો પકડી રાખો, તમારા હુરાપુરા બાપા, તમારી કોઈ સતીમાં અને માતાજી, એને બસ એક જ ઓલું તમે ધારણા રાખો અને તમારા પિતૃનું સાચું તમારા મા બાપનું તમે કરો ને એટલે બધુંય રાજી પોસે। જો આપણા ઘરમાં આપણી કરોયું દુભાતી હોય, આપણી બેનું દીકરીઓ દુભાતી હોય, એટલે આપણી માતાજી હોય, આપણા પિતૃ હોય, જો એનું આપણે કરીએ ને બીજાનું કરવા જઈએ કે ઓહો વાં તો આજે મંદિર ઓલું પ્રગટ થયું, હાલો આપણે આ દર્શન કરવા જવું છે, ત્યાં તમે 500,000 ટિકિટ નાખીને નાખો એના કરતાં તમારે જ્યાં ઘરમાં